સાબરકાંઠા જિલ્લાવાસીઓ માટે ખુશખબર હિંમતનગર ખેડબ્રહ્મા નવી બ્રોડગેજ લાઇનનું CRS નિરીક્ષણ 12 થી 14 ઓગસ્ટે યોજાશે। સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરના લોકો માટે ખુશખબર છે। હિંમતનગર ખેડબ્રહ્મા નવી બ્રોડગેજ લાઇનનું CRS નિરીક્ષણ 12 થી 14 ઓગસ્ટના રોજ યોજાનાર છે। હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે 54.606 કિલોમીટરનું નિરીક્ષણ કરવામાં આવશે। નવી બ્રોડગેજ લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા 12 થી 14 ઓગસ્ટ 2025 દરમિયાન નિરીક્ષણ કરવામાં આવનાર છે। આ દરમિયાન ખેડબ્રહ્માથી હિંમતનગર વચ્ચે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ પણ યોજવાનાર છે। પરીક્ષણ માટે ડીઝલ લોકોમોટિવ અને ફિટ કોચિસનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારે અવલોકન કાર ટ્રાયલ દરમિયાન છેલ્લે કોચ તરીકે જોડવામાં આવશે। અદ્રશ્ય સલામતી અને માપદંડો ચકાસવા માટે તમામ ઉચ્ચ અધિકારીઓ DRM, ADI, CAO, ADI અને વિવિધ વિભાગના બ્રાન્ચ ઓફિસરો પણ આ તબક્કે હાજર રહેશે। સાથે 6 મોટર ટ્રોલી, OMS 2000 ઉપકરણ, માપદંડો માટેની ટીમ અને તમામ ટેસ્ટિંગ સાધનો તથા સુરક્ષા ઉપકરણો તૈયાર રાખવાની માટેની પણ સૂચના આપવામાં આવી છે। આના સફળ નિરીક્ષણ બાદ હિંમતનગર ખેડબ્રહ્મા વચ્ચેના મુસાફરો માટે નવી બ્રોડગેજ સેવા જલ્દી શરૂ થવાની શક્યતા વધશે।